પૂર્ણિમા અને શનિવારનો અદ્ભુત બનશે। આ દિવસે પીપળાના ઝાડ નીચે ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા ઘર પર બની રહેશે। શ્રી શિવાય નમસ્તુભ્યમ। ઓમ નમઃ શિવાય। મિત્રો, તમે બધા જાણો છો કે માઘ મહિનામાં પૂર્ણિમાનો દિવસ 24 ફેબ્રુઆરી એટલે કે શનિવાર છે। મિત્રો, માઘી પૂર્ણિમાનું એક અલગ જ મહત્વ છે। આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને આ દિવસને મોટી પૂર્ણિમામાંથી એક માનવામાં આવે છે। ગુરુજીએ કહ્યું છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી તમને ઘણો ફાયદો થશે। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને આ દિવસે કરવાના ઉપાયો વિશે જણાવીશું। આ માઘી પૂર્ણિમા 24 ફેબ્રુઆરીએ અમે તમને કેટલાક ખાસ ઉપાય જણાવીશું જે જો તમે આ દિવસે કરશો તો તમારા ઘરમાં ધનની કમી ચોક્કસપણે નહીં આવે અને તમારા ઘરમાં પૈસા પણ આવવા લાગશે અને તે પૈસા પણ ટકી રહેશે અને ગમે તે તમારી ઈચ્છા હોય તો તે પણ પૂરી કરી શકો છો। તેથી જ તમારે આ ઉપાયો ધ્યાનથી સાંભળવા જોઈએ અને ચોક્કસ કરવા જોઈએ। સૌપ્રથમ તો મિત્રો, ચાલો આપણે માઘી પૂર્ણિમાના દિવસે કરવાના સૌથી મોટા ઉપાય વિશે વાત કરીએ, જે એક દીવાનો ઉપાય છે જે તમારે પીપળાના ઝાડ નીચે કરવો જોઈએ। પૂનમના દિવસે આ ઉપાય ક્યારે અને કયા સમયે કરવો જોઈએ, આ બધી માહિતી આપ સૌએ જાણી લેવી જોઈએ। સૌપ્રથમ મિત્રો, આ ઉપાય તે લોકો દ્વારા કરવામાં આવશે જેમના ઘરમાં પૈસાની ઘણી સમસ્યા છે। હવે તે સમસ્યા કોઈ પણ પ્રકારની હોઈ શકે છે। તે પૈસા સંબંધિત સમસ્યા હોઈ શકે છે, તે નોકરી સંબંધિત સમસ્યા હોઈ શકે છે અથવા તે કોઈ અન્ય સમસ્યા હોઈ શકે છે। પરંતુ જે પણ સમસ્યા હોઈ શકે છે, આ ઉપાય કરવાથી તે તરત જ દૂર થઈ જાય છે। તમારે બધાએ આ દિવસ છોડવો જોઈએ નહીં, કારણ કે તે માઘી પૂર્ણિમા પ્રદોષ કાળના શનિવારના દિવસે છે, તેથી તેનું ખૂબ મોટું મહત્વ છે। તો મિત્રો, દીવો કરીને આ ઉપાયમાં તમારે શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળો। સૌથી પહેલા ઉપાય તમને અહીં પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરવાનો છે, સવારે આ ઉપાય કરવાનો નથી। સૌથી પહેલા તમારા ઘરની નજીક જે પણ પીપળાનું ઝાડ છે, ધ્યાન રાખો મિત્રો, પીપળાનું ઝાડ મોટું હોવું જોઈએ, આ વાતનું ધ્યાન રાખો। હવે તમારે ત્યાં જતા પહેલા તમારો દીવો તૈયાર કરવાનો છે। હવે તમારે કયો દીવો લેવો છે તો ધ્યાનથી સાંભળો। આ ઉપાય માટે તમે માટીનો દીવો લો તો સારું, અને જો તમારી પાસે માટીનો દીવો ન હોય તો આ ઉપાય માટે તમે લોટથી બનેલા દીવાનો ઉપયોગ કરી શકો છો। પરંતુ અહીં તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે જે દીવો લઈ રહ્યા છો તે તમારો હોવો જોઈએ, અન્ય કોઈનો દીવો ઉપયોગ ન કરવો, કારણ કે ઉપાય માટે જો તમે બીજા કોઈનો દીવો લેશો તો આ ઉપાયનું ફળ તમે જેનો દીવો લેશો તે વ્યક્તિને મળશે। તેથી જ મિત્રો, એવું માનવામાં આવે છે કે જો આપણે ભગવાન માટે દીવો પ્રગટાવીએ છીએ તો તે દીવો ફક્ત તમારો જ હોવો જોઈએ। તમે માટીનો દીવો ન ખરીદી શકતા હોવ તો લોટનો દીવો તૈયાર કરો। અને એક વાત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે લોટની માત્રા કેટલી છે તમે લોકો દીવો બનાવવા માટે ઉપયોગ કરો છો, તમારે લોટની અંદર કંઈ પણ ભેળવવાની જરૂર નથી। તો હવે આ લોટના દીવાની અંદર આપણે શું રાખવાનું છે, એટલે કે આપણે ગોળ વાટ રાખવા માંગીએ છીએ કે લાંબી। એક બીજી વાત સમજો કે જો તમારા ઘરમાં એવું લાગે છે કે માત્ર એક જ વ્યક્તિ પર અથવા પરિવાર પર પણ ઘણું દુઃખ અને પરેશાની આવી રહી છે, તો તમે લોકો ક્યાંક ને ક્યાંક સમજી શકો છો કે જો શનિદેવ તમારાથી નારાજ છે તો ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે આ ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ છે। કારણ કે માઘી પૂર્ણિમા શનિવાર છે અને તમે બધા જાણો છો કે શનિવારે કરવામાં આવેલા ઉપાયોથી શનિની સ્થિતિ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે। તેથી તમને લોકોને આવી તક ફરીથી નહીં મળે। તમે દીવો બનાવ્યો છે, તમારે તેની અંદર એક ગોળ વાટ મૂકવાની છે। તે દીવાની અંદર જોગ શુદ્ધ ગાયનું ઘી ભેળવી શકો છો અથવા તમે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો। મિત્રો, ધ્યાનથી સાંભળો, આ ઉપાય કરવા માટે સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમારે આ ઉપાય કરવાનો છે। આ ઉપાય કરવા માટે ઘરથી નીકળતા તમારે તમારી સાથે એક માચીસની પેટી જોડે લઈ જવી જોઈએ। આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે ઉપાય કરવા માટે જો તમે બીજાની માચીસ લેશો તો આ ઉપાય નું ફળ તમને પ્રાપ્ત નહીં થાય।
તો મિત્રો આ બધી વસ્તુ લઈને તમારે જવાનું છે પીપળના ઝાડ પાસે. અમારે ત્યાં સીધું જઈને દીવો કરવો ન કરવો, આટલું ઉતાવળથી દીવો ન કરવો જોઈએ. તમે પહેલા પીપળના ઝાડ નીચે પહોંચો, પહેલા ભગવાનના દર્શન કરો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો. કારણ કે શનિવાર એ દિવસ છે જ્યારે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પીપળના ઝાડ નીચે નિવાસ કરે છે. અને આ દિવસ આપણા જીવનમાંથી દુઃખ અને સમસ્યાઓને દૂર કરવાનો પણ છે. કારણ કે જો શનિદેવ તમને પરેશાન કરી રહ્યા છે તે તમારાથી પ્રસન્ન થશે. આ દિવસે તેમની પ્રાર્થના કરવાથી તે ખુશ થઈ જાય છે. મતલબ કે તે તમને ફરીથી પરેશાન ન કરે. જે કાર્ય માટે તમે તમારા મનમાં આયોજન કરી રહ્યા છો તેનો વિચાર કરો અને આ દીપકને પ્રગટાવો. આટલું કર્યા પછી તમારો ઉપાય પૂર્ણ થઈ જાય છે. આટલું કરવાથી દેવી લક્ષ્મી તમારા અને તમારા પરિવારના સભ્ય પર પ્રસન્ન થાય છે. સાથે શનિદેવ મહારાજની પણ કૃપા તમારા પર બની રહે છે અને તેમના આશીર્વાદ સદાય તમારા પર રહે છે. ધ્યાનથી સાંભળો, જો તમે માતા લક્ષ્મીજી માટે કરી રહ્યા છો તો તમે પૈસા બચાવી શકો છો. જો તમે પ્રાપ્તિ માટે કરી રહ્યા છો તો દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીનું નામ અવશ્ય લો. અને જો તમને લાગે કે શનિદેવ તમને પરેશાન કરી રહ્યા છે અથવા તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો ભાઈ તમે તેમના નામ લઈને આ દીવો પ્રગટાવો, દીવો સળગાવો અને તેમને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં ક્યારે કોઈ દુઃખ કે મુશ્કેલી ન આવે. તો આ રીતે તમે બધાએ ઉપાય કરવાનો છે. આ ઉપાય કરવા માટે આ ખૂબ જ સારો સમય છે. આ એક સરળ ઉપાય છે. આ ઉપાય કોઈ પણ કરી શકે છે. જો મુખ્ય રીતે ઘરની કોઈ એક વ્યક્તિ આ ઉપાય કરે તો સારું રહેશે. તમામ સભ્યો ઘરમાં ઉપાય કરવાની જરૂર નથી. ઘરના કોઈ એક મુખ્ય સભ્ય એટલે કે ઘરની માતાઓ બહેનો આ ઉપાય કરી શકે છે. તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ ફળ મળશે. મિત્રો નીચે કમેન્ટમાં લક્ષ્મી અવશ્ય લખજો. સાથે તમારી પોતાની ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.